નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંજીવ વોરા, મારી ચેનલ સંજીવમાંથી. મિત્રો, આપણે કાલે પ્રશ્ન નંબર 1 વિભાગ ઈ ઉપર વાત કરી. ધોરણ 12 નામાના મૂળ તત્વો વિષયમાં આપણે એસાઇનમેન્ટ નું સોલ્યુશન કરાવી રહ્યા છીએ, જેમાં પ્રશ્ન નંબર 1. આજે આપણે પ્રશ્ન નંબર 2 ઉપર ચર્ચા કરીશું. રકમ જોઈએ તો મધુ અને સુધા એક પેઢીના ભાગીદારો છે. તેમની નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ 3:2 છે. 1/4/24 ના રોજ ભાગીદારની કુલ મૂડી 4,20,000 છે. તેમની સ્થિર મૂડીનું પ્રમાણ 4:3 છે. આ જ દિવસે તેમના ચાલુ ખાતાની બાકીઓ મધુ જમા બાકી અને સુધા ઉધાર બાકી છે. તો આમાં તમને મૂડી ખાતા પણ આપેલા છે અને ચાલુ ખાતા પણ આપેલા છે. તો આમાં તમારે મૂડી ખાતા પણ બનાવવાના, સ્થિર મૂડી ખાતા અને ચાલુ ખાતું બનાવવાનું. બે ભાગીદારો છે, તો પહેલા આપણે નામ લખી લઈશું. ભાગીદારના નામ છે મધુ અને સુધા. તો અહીંયા આપણે લખી દેવાનું મધુ રૂપિયા અને સુધા. અહીંયા પણ મધુ અને સુધા. એ જ રીતે અહીંયા આવશે મધુ રૂપિયા, સુધા રૂપિયા. અને સેમ અહીંયા આવશે મધુ. નામ આપણે લખી દઈએ. ટાઇટલ આપણે જોઈશું. તો પહેલા નફા નુકસાન ફાળવણી ખાતામાં તમારે અહીંયા લખી દેવાનું મધુ અને સુધા. મધુ અને સુધા ની પેઢીનું તારીખ 31/3/25 તારીખ 31/3/25 ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ફાળવણી ખાતું તો આ રીતે પહેલા તમારે ટાઇટલ લગાવી દેવાનું. એના પછી આપણે સ્ટાર્ટ કરીએ. તો આમાં તમને મધુ અને સુધા એનું નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ આપેલું છે 3:2. તો એને પહેલા આપણે સાઈડમાં લખી દઈશું 3:2, કે જેથી કરીને વારંવાર રકમ તમારે વાંચવાની જરૂર ના પડે. તારીખ 1/4 ના રોજ ભાગીદારની કુલ મૂડી તમને આપી છે 4,20,000. હવે આમાં તમને અલગ અલગ મૂડી નહીં આપી, કુલ મૂડી આપી છે. તો કુલ મૂડી છે તમારી 4,20,000 અને એમાં લખ્યું છે કે તેઓની સ્થિર મૂડીનું પ્રમાણ 4:3 છે. તો આ જે મૂડી છે એનું પ્રમાણ છે 4:3. તો પહેલા આપણે વહેંચીશું મધુ ની અંદર અને પછી સુધામાં. તો મધુમાં આવશે 4,20,000 ગુણ્યા 4:3 છે, તો 4/7 થશે. અને 4,20,000 ગુણ્યા 3/7 થશે. તો અહીંયાથી તમને મળશે મૂડીનું પ્રમાણ. તો અહીંયા 7×6 = 42, 6 × 4 = 24. અહીંયા 2,40,000 આવશે આનું. અને આનું 7×42 6 × 18 1,80,000 આવશે. તો આ પ્રમાણે તમારે અહીંયા લખી દેવાનું. અહીંયા તારીખ લખવાની 1/4/24. બાકી આગળ આ મૂડીની જે રકમ આવી એ તમારે અહીંયા લખવાની આ રીતે 1/4/24. બાકી આગળ લાવ્યા. અહીંયા લખવાનું તમારે 2,40,000. અહીંયા લખવાનું 1,80,000. હવે તમને એ જ દિવસે, આ જ દિવસે લખ્યું છે, મતલબ કે 1/4/24 ના જ દિવસે તમને ચાલુ ખાતાની બાકી આપી છે. તો ચાલુ ખાતામાં ઉધાર બાકી બી હોય અને જમા બાકી બી હોય. તો અહીંયા મધુની આપણને જમા બાકી આપેલી છે. તો ચાલુ ખાતાની જમા બાજુ આપણે લખીશું 1/4/24 અને અહીંયા ઉધાર બાજુ બી લખીશું 1/4/24. બંને બાજુ તમારે લખવાનું બાકી આગળ લાવ્યા. અહીંયા પણ તમારે લખવાનું બાકી આગળ લાવ્યા. હવે જોવાનું કે મધુની કઈ બાકી છે. તો અહીંયા કૌંસમાં લખ્યું છે જમા. તો મધુના ખાનામાં તમારે જમા બાજુ રકમ લખવાની 36,000 રૂપિયા. સુધામાં ડેશ કરી દો. અને સુધાની રકમ કૌંસમાં ઉધાર લખ્યું છે, તો સુધામાં ઉધાર બાજુ લખવાના 24,000 રૂપિયા. મધુમાં ડેશ કરી દેવાનું. તો આ રીતે ચાલુ ખાતાની બાકીઓ તમારે લખી દેવાની. આગળ જોઈએ આપણે. તો ભાગીદારી કરાર પત્ર અનુસાર મૂડી ઉપર વાર્ષિક 12% વ્યાજ આપવાનું છે.
તો અહીંયા તમારે જે મૂડી આપેલી છે આપણી સ્થિર મૂડી એની પર તમારે 12% વ્યાજ ગણવાનું. અહીંયા તમારે સ્થિર મૂડી ખાતું આપણે બનાવેલું છે તો ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે સ્થિર મૂડી ખાતું આપણે બનાવ્યું હોય ત્યારે ચાલુ ખાતામાં બધી એન્ટ્રી આપીશું આપણે. મૂડી પર વ્યાજ એ લખીશું અહીંયા 31/3 મૂડી પર વ્યાજ આપણે વર્ષના અંતે ગણાય તો અહીંયા લખીશું 31/3/25. અહીંયા આવશે મૂડી ઉપર વ્યાજ. તો આ રકમના તમારે કરવાના 12%, આના બી કરવાના તમારા 12%. તો આપણે 12% લેકે વ્યાજ ગણીશું 2,40,000 નું તો એ આવશે અહીંયા 28,800 આવશે. અહીંયા આવશે 21,600. અને આ આપણે ચાલુ ખાતાની જમા બાજુ એન્ટ્રી આપી તો એની બીજી અસર આપણે નફા નુકસાન ફાળવણી ખાતામાં આપીશું. અહીંયા આપણે લખવાનું મૂડી ઉપર વ્યાજ. અને એમાં અહીંયા આપણે લખવાનું વધુ 28,800 અંદરના કોલમમાં રકમ અને સુધા 21,600. જો આપણે આનું ટોટલ કરીશું તો ટોટલ આવશે આપણું 0, 0, 4, 10 અને 50,400 આપણી રકમ આવશે. તો 50,400 આપણું ટોટલ આવશે. આગળ જોઈએ ચાલુ ખાતાની બાકી પર શરૂઆતની બાકી ઉપર 10% વ્યાજ ગણવાનું છે. તો અહીંયા તમને ચાલુ ખાતાની બાકી આપેલી છે તો ચાલુ ખાતાની બાકી ઉપર ઉધાર બાકી હોય તો ઉધાર બાજુ વ્યાજ ગણવાનું, જમા બાકી હોય તો જમા બાજુ વ્યાજ ગણવાનું. તો અહીંયા તમારી પાસે સુધાની ઉધાર બાકી છે તો એની પર ઉધાર બાજુ આપણે વ્યાજ ગણીશું 10% લેખ ગણીશું તો 2,400 રૂપિયા આવશે. તો અહીંયા આપણે લખી દઈશું 31/3/25 ચાલુ ખાતાની બાકી ઉપર વ્યાજ. હવે આ જે રકમ આપણે ગણી ઉધાર બાકી ઉધાર બાજુ એ જ રીતે આપણે 36,000 ના 3,600 રૂપિયા આવશે 10% લેખે. અને એમાં લખીશું આપણે 31/3/25 ચાલુ ખાતાની બાકી ઉપર વ્યાજ. તો અહીંયા ઉધાર બાકીનું વ્યાજ ઉધાર બાજુ, જમા બાકીનું વ્યાજ જમા બાજુ. આ રીતે તમારે લખવાનું. હવે આની ક્રોસમાં અસર આપીશું આપણે નફા નુકસાન ફાળવણી ખાતામાં. એટલે કે જે ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ છે એ આવશે નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ. શરૂઆતમાં 2 લાઈન છોડ દેવાની અને લખવાનું ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ. વ્યાજ અને એ વ્યાજ કોનું છે તો સુધાનું છે તો કૌંસમાં સુધા લખી દેવાનું એટલે આપણને ખબર રહે કે કોની રકમ આપણે લખીએ છીએ. કેમ કે સુધાની આપણી ઉધાર બાકી હતી અને મધુની આપણી જમા બાકી છે તો એનું વ્યાજ આવશે ઉધાર બાજુ. તો અહીંયા લખવાનું ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ અને અહીંયા તમારે લખી દેવાનું કૌંસમાં મધુ અને અહીંયા રકમ લખવાની 3600 રૂપિયા. તો અહીંયા આપણે લખી રાખીએ ઉપાડ ઉપર વ્યાજ 12% આપણે ગણવાનું છે. ઉપાડ ઉપર વ્યાજ 12%. આગળ જોઈએ તો મધુને પેઢીમાં સક્રિય કામ કરવા બદલ માસિક 2400 પગાર આપવાનો છે. તો અહીંયા માસિક 2400 પગાર છે તો વાર્ષિક 2400 ગુણ્યા આપણે 12 કરીશું તો મધુનો જે પગાર હોય એ મધુને મળશે. તો આપણે ચાલુ ખાતાની જમા બાજુ લખીશું 31/3/25 પગાર અને આ એન્ટ્રી આપણે જમા બાજુ લખી છે તો અહીંયા ફાળવણી ખાતામાં અહીંયા લખીશું પગાર મધુ રકમ આવશે 2400 ગુણ્યા 12. તો અહીંયા આપણે 2400 ગુણ્યા 12 કરીશું તો આવશે રકમ 28,800 અને એ જ રકમ અહીંયા આપણે મધુના ખાનામાં લખી દઈશું પગારમાં 28,800. એના પછી જે મધુએ 1/10/24 ના રોજ 36,000, સુધાએ 1/1/25 ના રોજ 48,000 નો ઉપાડ કર્યો છે. તો અહીંયા તમને ઉપાડની હવે એન્ટ્રી આપી પણ બંનેમાં તારીખ અલગ અલગ છે તો આપણે એના અલગ અલગ રીતે લખીશું. તો મધુમાં તમને તારીખ આપી છે 1/10/24 તો અહીંયા ઉધાર બાજુ તમારે લખવાનું 1/10/24 ઉપાડ ખાતે. તો 1/10/24 ના રોજ ઉપાડ કર્યો છે મધુએ
તો 36,000 આપણે લખીશું મધુના ખાતામાં અને 1/1/25 ના રોજ સુધાએ ઉપાડ કર્યો છે 48,000 નો, તો અહીંયા આપણે લખીશું 1/1/25 ઉપાડ ખાતે અહીંયા આવશે 48,000. તો ઉપાડની આપણી એન્ટ્રી આવી ગઈ. એના પછી સુધાને તેનું કમિશન બાદ કર્યા પછીના નફા ઉપર 10% કમિશન આપવાની જોગવાઈ કરવામાં આવી છે. તો અહીંયા કમિશન આપવાનું છે, તો અહીંયા આપણે રકમ લખી રાખીએ 31/3. અહીંયા આપણે એન્ટ્રી લખી રાખીએ 31/3/25 કમિશન, અને આ કમિશન ની બીજી અસર આવશે અહીંયા કમિશન. તો કમિશન આપણે કોણ આપવાનું છે? સુધાને, તો કૌંસમાં સુધા લખી રાખવાનું. અને આની જે રકમ આવશે એ રકમ આપણી બાકી રહેશે, અહીંયા રકમ આપણી ટોટલ માર્યા પછી આવશે. એટલે કે જ્યારે આપણે નફો શોધીશું, નફામાંથી આપણે 10% કરીશું ત્યારે એ છેલ્લે રકમ આવશે. તો હાલ ખાલી આપણે એન્ટ્રી લખી રાખી. અહીંયા આપણે મધુમાં ડેશ કરી દેવાનું, સુધામાં રકમ આપણે લખીશું એમાં આવશે. એટલે લાસ્ટ એન્ટ્રી આપણે જોઈએ તો ઉપરના હવાલાઓ ધ્યાનમાં લીધા સિવાય 31/3/25 ના રોજ ઉપરના હવાલાઓ ધ્યાનમાં લીધા સિવાય 31/3/25 ના રોજ પૂરા થતા વર્ષનો પેઢીનો નફો તમને આપે છે 4,06,800. તો આને કહેવાય ચોખ્ખો નફો. તો ચોખ્ખો નફો આપણે એ લખીશું નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ. તો અહીંયા લખવાનું ચોખ્ખો નફો નફા નુકસાન ખાતેથી લાવ્યા. તો એમાં રકમ તમને આપેલી છે 4,06,800. આમાં જો તમને કઈ ખબર ના પડી હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. અને મારી ચેનલ સંજીવ સરને સબસ્ક્રાઇબ ના કરી હોય તો એને સબસ્ક્રાઇબ કરી દેજો, કે જેથી કરીને મારા તમામ વિડીયો તમને મળતા રહે. આગળ જોઈએ આપણે તો અહીંયા આપણે 12% એક વ્યાજ બાકી હતું આપણે ઉપાડ ઉપર વ્યાજ. 12% વ્યાજની આપણે ગણતરી કરવાની બાકી. તો અહીંયા તમારી પાસે ઉપાડનું વ્યાજ જે છે એની આપણે એન્ટ્રી લખીશું અહીંયા 31/3/25 ઉપાડ ઉપર વ્યાજ. ઉપાડ પર વ્યાજ. હવે જો તમે ડાયરેક્ટ ટકાવારી ગણી દેશો 36,000 ના 12% તમારો દાખલો ખોટો પડશે. તો અહીંયા ટાઇટલ મારીશું ઉપાડ ઉપર વ્યાજ, કેમ કે અહીંયા ઉધાર બાજુ લખ્યું તો એની એન્ટ્રી જમા બાજુ આવશે. અહીંયા આપણે ભાગીદારના નામ લખીશું મધુ, સુધા. તો અહીંયા તમારા ખાસ તારીખને ધ્યાનમાં રાખવાની. અહીંયા તમને તારીખ આપી છે 1/10/24. તો અહીંયા 1/10/24 થી 31/3/25 એટલે કે 6 માસનો ઉપાડ અહીંયા થયો છે. તો 6 માસનો ઉપાડ તમારે ગણવાનો. ટકાવારી તમને 12% આપી છે અને રકમ છે 36,000 રૂપિયા. તો આ છે આપણી મધુની ગણતરી ઉપાડ પર વ્યાજ. તો અહીંયા તમારી પાસે રકમ આવશે 2160. આ રકમ આવી ગઈ આપણી મધુની. તો અહીંયા આપણે લખી દઈશું 2160 અને એ એન્ટ્રી તમારે અહીંયા પણ આવી જશે 2160. અને આ જ રીતે આપણે સુધાની ગણતરી કરીશું. તો તમે જાતે પણ મિત્રો કરી શકો. અહીંયા ગણતરી તમને તારીખ આપી છે 1/1/25. તો અહીંયા આપણે 1/1/25 થી લઈશું 1/1/25 થી 31/3/25. તો અહીંયા સમયગાળો આપણો થશે 3 મહિનાનો સમયગાળો થશે આપણો. તો અહીંયા આવશે 3/12 ગુણ્યા 12/100 અને એમાં તમને રકમ આપી છે 48,000 રૂપિયા. તો અહીંયા તમારી પાસે રકમ આવશે 1440. એ 1440 આપણે અહીંયા લખી દઈશું 1440 અને એ રકમ આપણે અહીંયા લખીશું 1440. તો આપણે ટોટલ કરી દઈશું 0 0 6 અને 3. તો 3600 રૂપિયા આવશે. ત્યાં ટોટલ તમારું આવશે 3600. હવે આપણે દાખલામાં એકવાર જોઈ લેવાનું કે કઈ બાકી તો રહેતું નથી તમારે. તો અહીંયા આપણે બધી જ એન્ટ્રીઓ લગાવી દીધી છે. મૂડી ઉપર વ્યાજ આપણે ગણી લીધું, ચાલુ ખાતાની બાકી ઉપર વ્યાજ ગણી લીધું, ઉપાડ ઉપર વ્યાજ આપણું આવી ગયું એન્ટ્રી. અહીંયા આપણે પેઢીમાં સક્રિય કામ કરવા બદલ પગાર આવી ગયો.
ઉપાડની એન્ટ્રી લખી કાઢી, એની પર વ્યાજ ગણી લીધું, 10% આપણે કમિશન આપવાનું બાકી છે તો એવા આપણે ટોટલ કરીશું, એના પછી જે આવશે તો અહીંયા આપણો દાખલો અહીંયા પૂરો થાય છે, ટોટલ કરીશું આપણે. તો અહીંયા સ્થિર મૂડી ખાતાનું પણ તમારે ટોટલ કરી દેવાનું. સ્થિર મૂડી ખાતામાં બીજી કોઈ રકમ ઉધાર બાજુ છે નહીં, તો આપણે એની જ રકમ આવશે ઉધાર બાજુ. તો પહેલા આપણે જમા બાજુનું ટોટલ કરીશું. એમાં આવશે ટોટલ આપણું 4,12,800. એ ટોટલ તમારે અહીંયા લખી દેવાનું 4,12,800. એમાંથી તમારા 3 એન્ટ્રી બાદ કરવાની, તો તમારી પાસે રકમ આવશે 3,30,000 રૂપિયા. 3,30,000 રૂપિયા. તો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું, ચેપ્ટર નંબર 1 ની અંદર જો કોઈ ભાગીદારે કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% કમિશન ગણવાનું હોય તો આપણું સૂત્ર આવશે કમિશનનો ચોખ્ખો નફો ગુણ્યા કમિશનનો દર ભાગ્યા 100 પ્લસ કમિશનનો દર. તો અહીંયા તમને ચોખ્ખો નફો આપણે આપેલો છે 3,30,000 ગુણ્યા 10 ભાગ્યા 100 પ્લસ 10 એટલે 110 હું ડાયરેક્ટ જ લખી દઉં છું. તો અહીંયા તમારી પાસે કમિશનની રકમ આવશે 30,000 રૂપિયા. આપણી આ કમિશનની એન્ટ્રી છે. તો અહીંયા કમિશન જે આપણે બાકી હતું ગણવાનું એ અહીંયા તમારે લખી દેવાનું 30,000 રૂપિયા કમિશન, અને એ જ રકમ તમારે અહીંયા સુધામાં લખી દેવાની 30,000 રૂપિયા. અને હવે જે 3,30,000 આવે છે એમાંથી તમે 30,000 બાદ કરશો તો 3 લાખ રૂપિયા આવશે તમારો વહેંચણી પત્ર નફો. અહીંયા તમારે ટાઇટલ લગાવી દેવાનું વહેંચણી પત્ર નફો. બે ભાગીદારના નામ લખવાના, મધુ, સુધા, અને એ નફો વેચવાનો 3 લાખ રૂપિયાનો નફો. તમને દાખલામાં શરૂઆતમાં જ મેં કીધું હતું કે નફા નુકસાનનું પ્રમાણ તમને આપેલું છે, અહીંયા આપણે લખ્યું છે શરૂઆતમાં 3:2 ના પ્રમાણમાં. તો આ નફો તમારે 3:2 ના પ્રમાણમાં વેચવાનો. તો અહીંયા આપણે 3:2 ના પ્રમાણમાં વેચીશું તો 5 છંગ 30 6 તરી 18 તો 1,80,000 આવશે મધુમાં, અને 1,20,000 આવશે સુધામાં. તો આ રીતે તમારે નફો વેચી દેવાનો. હવે આ જે વહેંચણી પત્ર નફો છે તો આ નફો તમારે લખવાનો ચાલુ ખાતાની જમા બાજુ, તારીખ લખવાની 31/3/25 વહેંચણી પત્ર નફો. અને અહીંયા તમારે રકમ લખી દેવાની 1,80,000 અને 1,20,000. તો અહીંયા તમને સ્થિર મૂડી ખાતાની આપણે બાકી જે આપેલી છે એનું પહેલા આપણે ટોટલ બતાવી દઈશું કે એમાં કઈ છે નહીં. તો 2,40,000 એમના એમ લખી દેવાના, અહીંયા 1,80,000 એમના એમ લખી દેવાના. એ જ રકમ તમારે અહીંયા લખી દેવાની 2,40,000, અહીંયા 1,80,000. આ રકમ ફરીથી ઉપર લખી દેવાની 2,40,000, 1,80,000, અને એની સામે તમારે લખવાનું 31/3/25 બાકી આગળ લઈ ગયા. તો આપણે ચાલુ ખાતાની જમા બાજુનું ટોટલ કરીશું તો 1,20,000 1,50 નહીં આવશે 1,71,600. તો અહીંયા આવશે 1,71,600. તો અહીંયા 1,71,600 માંથી તમે ઉપરની રકમ બાદ કરશો તો આવશે 95,760. બાદ બાકી તમારે કેલ્સીની મદદથી કરવાની, કેલ્ક્યુલેટર થી બાદ બાકી કરશો તમારે આવશે 95,760. હવે આપણે મધુનું ટોટલ કરીશું. મિત્રો તમને દાખલામાં ક્યાંય ખબર ના પડી હોય, કોઈ જગ્યાએ તકલીફ હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. એના સિવાય હું તમને મારો WhatsApp નંબર આપું છું 9879440737. તો તમે મને WhatsApp ઉપર પણ તમને કોઈ સોલ્યુશન હોય તો તમે મને પૂછી શકો છો. તો છેલ્લે હવે આપણે જે ટોટલ બાકી છે એ કરી લઈશું એટલે દાખલો તમારો અહીંયા પૂરો થઈ જશે. તો અહીંયા તમારું મધુનું ટોટલ આવશે 2,77,200. તો મધુનું ટોટલ આવશે 2,77,200. અહીંયા પણ આવશે 2,77,200. તો અહીંયા આપણે બાદ બાકી કરીશું તો આવશે 2,39,040. અને એની સામે તમારે લખી દેવાનું 31/3/25 બાકી આગળ લઈ ગયા. તો
તો અહીંયા તમારો દાખલો પૂરો થયો, દાખલા નંબર 2. નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 3 ઉપર ચર્ચા કરીશું.